વિડીયો સ્ટાર્ટ થયાના પહેલાં એક વસ્તુ ખાલી તમને કહી દઉં કે જો ભાઈ આ બધા વિડીયો બનાવવા માટે બહુ મહેનત લાગે છે અને આવા ટોપિક જે નીટ માટે મોસ્ટ ટાઈમ બી છે, આખી એની સિરીઝ ચાલે છે આપણે સુપર 20, તો એ પણ ગોતવામાં થોડી વાર લાગે છે અને આ બધું તમારા માટે એકદમ ફ્રીમાં કરીએ છીએ. તો પ્લીઝ ખાલી અમને સપોર્ટ જોઈએ છે, બીજું કશું નહીં જોતું. ઓકે, એન્ડ ચલો વધારે કોઈ ટાઈમ આપણે વેસ્ટ ના કરીએ અને ડાયરેક્ટ આજનો આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ. તો સુપર 20 સિરીઝનો આજે છે ડે 2 અને એમાં આપણે આજે જોવાનું છે શ્વસન કદ અને ક્ષમતા. તો જો સૌથી પહેલાં તો હું તમને સમજાવી દઉં કે આ શ્વસન કદ અને શ્વસન ક્ષમતા છે અને અંગ્રેજીમાં શું કહેવાય, તો ભાઈ તમને બધાને ખબર છે, રેસ્પાયરેટરી વોલ્યુમ એન્ડ કેપેસિટી, મતલબ કે શ્વસન કદ અને શ્વસન ક્ષમતા. હવે છે શું આ શ્વસન કદ અને શ્વસન ક્ષમતા, એ જ તો આજનો આપણો મેઇન ટોપિક છે, બરોબર. તો જો સૌથી પહેલાં તમે સમજો શ્વસન કદનો મતલબ શું થાય કે આપણે જે શ્વાસ લઈએ છીએ અથવા તો શ્વાસ બહાર કાઢીએ છીએ, આપણે બે જ પ્રક્રિયા કરીએ છીએ, બરાબર, ફેફસા રિલેટેડ. એક તો શ્વાસ લઈએ છીએ અને એક તો શ્વાસ બહાર કાઢીએ છીએ. આના સિવાય આપણે ત્રીજી કોઈ વસ્તુ કરતા નથી. તો આપણે જે શ્વાસ લઈએ અથવા તો આપણે જે શ્વાસ બહાર કાઢીએ, એ જે હવા, આપણે જે હવા બહાર કાઢીએ, બરાબર, હવા અંદર લઈએ શ્વાસ થ્રુ અને હવા બહાર કાઢીએ ઉચ્છ્વાસ થ્રુ, બરાબર. તો એ જે છે એ હવાનું કદ, બરાબર, એને કહેવામાં આવે છે શ્વસન કદ. દેખાય છે શ્વાસ કે ઉચ્છ્વાસમાં હવાનું કદ, એમાં શ્વાસમાં કે ઉચ્છ્વાસમાં આપણે જે હવાનો ઉપયોગ કર્યો હોય એનું કદ આપણે લેવાનું છે, એને કહેવાય શ્વસન કદ. પણ શ્વસન ક્ષમતા કોને કહેવાય, તો યાદ રાખજો જેટલા પણ આ જે છે ને શ્વસન કદ, જેટલા પણ શ્વસન કદ છે, બરાબર, એમાંથી અમુકનો આપણે સરવાળો કરીએ. શું કરીએ? સરવાળો કરીએ, મતલબ ટોટલ કરીએ, તો એ વસ્તુ બની જાય ક્ષમતા બની જાય. શું બની જાય? ક્ષમતા. એટલે કે ટોટલ કદ, એને શું કહેવાય? શ્વસન ક્ષમતા. મને ખબર છે તમને નહીં ખબર પડી, આપણે આગળ અહીંયા ડિટેલમાં મસ્ત સમજીએ. જો આનાથી ઇઝી તમને કોઈ નહીં સમજાવે, ગુજરાતી મીડિયમમાં યુટ્યુબમાં તમે જોઈ લેજો, બરાબર, ગેરંટી મારીને કહું. જો સૌથી પહેલાં સમજો કે આપણે શું કરીએ છીએ, એક નોર્મલ શ્વસન કરીએ છીએ. એમાં શું આવે ભાઈ? એક નોર્મલ શ્વાસ આવે અને નોર્મલ ઉચ્છ્વાસ આવે, બરાબર. તો આજે નોર્મલ આપણે શ્વાસ લીધો અને નોર્મલ ઉચ્છ્વાસ લીધો, બરાબર. પહેલાં આપણે વાત કરીએ શ્વાસની. તો આજે નોર્મલ આપણે શ્વાસ લઈએ, બરાબર, નોર્મલ તમે અત્યારે બ્રીથિંગ કરો છો, તેમાં કેટલી હવા આપણી અંદર જાય છે અને એને શું કહે છે? તો સૌથી પહેલાં ધ્યાનથી સાંભળો, એ જે નોર્મલ આપણે શ્વાસ લઈએ છીએ અથવા તો નોર્મલ ઉચ્છ્વાસ કહીએ છીએ, એને આપણે કહીએ છીએ ટાઇડલ વોલ્યુમ. શું કહીએ છીએ ભાઈ? ટાઇડલ વોલ્યુમ, એટલે કે ટીવી. એને શોર્ટ ફોર્મમાં શું કહેવાય? ટીવી, ટાઇડલ વોલ્યુમ. હવે એ ટાઇડલ વોલ્યુમ એટલે કે એની કદ, એ કેટલું કદ છે, કેટલી હવા લઈએ છીએ અથવા કેટલી હવા બહાર કાઢીએ છીએ, તો એ છે ભાઈ 500 ml. કેટલી લઈએ છીએ? 500 ml. અને કેટલી કાઢીએ છીએ? 500 ml. મતલબ હું નોર્મલ એક શ્વાસ લઉં તો આમાં મેં 500 ml હવા લીધી. હવે હું નોર્મલ શ્વાસ છોડું તો 500 ml હવા બહાર કાઢી. આ નોર્મલ છે, જેને શું કહેવાય? ટાઇડલ વોલ્યુમ. શું કહેવાય? ટાઇડલ વોલ્યુમ. હવે ધ્યાનથી સમજો, હું શું કરું છું, એક નોર્મલ શ્વાસ લીધો, હવે હું ઊંડાણપૂર્વક શ્વાસ લઉં હજી પણ, તો આ જે વધારાની, પહેલાં તો મેં નોર્મલ શ્વાસ લીધો, ટીવી, બરાબર, એને શું કહેવાય? ટાઇડલ વોલ્યુમ. અને હવે જે વધારાનો ઊંડો શ્વાસ લીધો, એને શું કહેવાય? ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. શું કહેવાય? ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. મતલબ એક નોર્મલ શ્વાસ, એના પછી ઊંડો દબાણપૂર્વક જે આપણે શ્વાસ લીધો એને કહેવાય ERV. એ જે દબાણપૂર્વક શ્વાસ લીધો છે ને એને કહેવાય IRV. શું કહેવાય? IRV. અને એ શું છે? દબાણપૂર્વક જે આપણે શ્વાસ લીધો એ કેટલું લઈએ છીએ, તો એ આપણે આમ કરીએ ને તો આ કેટલી હવા જાય ખબર છે અંદર? 2500 થી 3000 ml. કેટલી? 2500 થી 3000 ml. કેટલી જાય? 2500 થી 3000 ml. ખબર પડી? એને શું કહેવાય? ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. પણ હવે ધ્યાન આપજો, મેં એક નોર્મલ શ્વાસ લીધો અને પછી ખેંચીને દબાણપૂર્વક લીધો. હવે જો હું મેક્સિમમ અમુક લેવલ સુધી જ અંદર દબાણપૂર્વક શ્વાસ લઈ શકું, એના પછી તો શ્વાસ આપણે ના લઈ શકીએ, તો એ એક આપણી કેપેસિટી આવી ગઈ. એ કેપેસિટીમાં શું છે ભાઈ? એક તો પહેલાં નોર્મલ શ્વાસ લીધો અને પછી એક ઊંડો દબાણપૂર્વક શ્વાસ લીધો, એના પછી આપણે વધારે શ્વાસ લઈ શકતા નથી, તો એ એક કેપેસિટી આવી ગઈ. એ કેપેસિટીને શું કહેવાય? જો ટાઇડલ વોલ્યુમ અને આ IRV, આ બંને આપણે અંદર જોડે લઈએ, મતલબ પહેલાં નોર્મલ શ્વાસ લીધો અને પછી ખેંચીને શ્વાસ લીધો, તો આ જ્યારે બે આવે એને કહેવાય ઇન્સ્પાયરેટરી કેપેસિટી. શું કહેવાય? ઇન્સ્પાયરેટરી કેપેસિટી. મતલબ કે માની લો આપણી જોડે આપણું આ ફેફસું હતું. શું હતું? ફેફસામાં સૌથી પહેલાં આપણે શું લીધું? એક નોર્મલ ટાઇડલ વોલ્યુમ લીધું, પ્લસ બીજું ખેંચીને દબાણપૂર્વક લીધું, જેને કહેવાય IRV. ઓકે, તો આ જ્યારે બે વસ્તુ ભેગી થાય ત્યારે એને શું કહેવાય? ત્યારે એને કહેવાય છે ઇન્સ્પાયરેટરી કેપેસિટી. મતલબ મેક્સિમમ તમે કેટલો શ્વાસ લઈ શકો એને કહેવાય ઇન્સ્પાયર એટલે અંદર લાવું. ઇન્સ્પાયરેટરી કેપેસિટી, અંદર તમે મેક્સિમમ કેટલું ખેંચી શકો છો, બરાબર. તો એ કેટલી ખેંચી શકો? આ બંનેનો સરવાળો કરીએ ત્યારે. હવે જો
આ તો આપણે શ્વાસની વાત કરી. હવે આપણે ઉચ્છ્વાસની વાત કરીએ. શેની વાત કરીએ? ઉચ્છ્વાસની. તો જો હું શું કરું છું, પહેલાં નોર્મલ શ્વાસ લીધો, હવે નોર્મલ શ્વાસ છોડું છું, છોડ્યો નોર્મલ શ્વાસ. હવે આ નોર્મલ શ્વાસ છોડ્યો એના પછી હું હજી દબાણપૂર્વક શ્વાસ છોડું છું. હવે અમુક ટાઈમ સુધી તમે શ્વાસ છોડી શકશો, પછી એવું લાગશે કે તમારા ફેફસામાં હવા જ નહીં, એટલે આમ ફટાફટ એવું થવા માંડે તમને, બરાબર, મનાઈ થાય. તો એનું કારણ શું છે? એ જે આપણે દબાણપૂર્વક હવા કાઢીને, દબાણપૂર્વક પહેલાં નોર્મલ હવા કાઢી, એના પછી પણ જે દબાણપૂર્વક હવા કાઢીને એને આપણે શું કહીએ છીએ ભાઈ? એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. જો ઇન્સ્પાયર મતલબ અંદર લાવું અને એક્સપાયર એટલે બહાર જવું. ઇન્સ્પાયર એટલે અંદર લાવું અને એક્સપાયર એટલે બહાર જવું. તો આને શું કહેવાય? એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એટલે કે દબાણપૂર્વક જે આપણે ઉચ્છ્વાસ કર્યો ને, એ ઉચ્છ્વાસ છે, એને શું કહેવામાં આવે છે? એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, એટલે કે ERV. અને એ કેટલો હોય છે? 1000 થી 1100 ml. એ આપણે વધારે પડતું કાઢી શકીએ નહીં, બરાબર. તો હવે જો હું શું કરું છું, પહેલાં આપણે શું કર્યું હતું? નોર્મલ શ્વાસ લીધો, પછી દબાણપૂર્વક લીધો. તો આ બંને ભેગા કરીને આપણે શું કરી નાખ્યું? ઇન્સ્પાયરેટરી કેપેસિટી. પણ હવે અહીંયા આગળ શું આવી ગયું? એક્સપાયર. મતલબ પહેલાં હું નોર્મલ શ્વાસ છોડું છું, હવે દબાણપૂર્વક છોડું. ખબર પડી? તો આ જે દબાણપૂર્વક અને આ નોર્મલ જે છે એનો આપણે સમ કરીએ, એટલે કે ટોટલ કરીએ, તો આપણને કેપેસિટી મળે, જેને કહે એક્સપાયરેટરી કેપેસિટી. મતલબ તમે મેક્સિમમ કેટલી હવા બહાર કાઢી શકો. આનો મતલબ શું? તમે મેક્સિમમ કેટલી હવા અંદર લઈ શકો. આનો મતલબ શું? તમે મેક્સિમમ કેટલી હવા બહાર કાઢી શકો. તો નોર્મલ જે તમે ટાઇડલ વોલ્યુમ કાઢો એ તો કાઢી જ શકશો, બીજી વધારાની તમે આટલી કાઢી શકો, 1000 થી 1100. જેને શું નામ આપી દીધું? એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, મતલબ દબાણપૂર્વક જે કાઢીએ. ખબર પડી? આટલી 3 વસ્તુ. ઓકે, ઇઝી. હવે આપણે થોડું આગળ જઈએ, ધ્યાનથી સાંભળજો. હું એક વસ્તુ કહું, તમે યોગા કરતા હશો. યોગામાં આપણે શું કરીએ? જો પહેલાં તો યોગામાં આપણે આવી રીતે કરતા હોય, આમ આવી રીતે રાખતા હોય, બરાબર. એક નોર્મલ શ્વાસ લઈએ, પછી હજી ઊંડો શ્વાસ લઈએ, પછી આ બાજુ દબાઈએ અને આમથી કાઢીએ. મતલબ મેક્સિમમ શ્વાસ લઈએ અને મેક્સિમમ શ્વાસ કાઢીએ. મતલબ શું? આ લઈએ, આ કાઢીએ, અને આ તો આવવાનું છે. ટાઇડલ વોલ્યુમ તો દર વખતે હશે જ તે, બરાબર. એ તો નોર્મલ કહેવાય. તો આ અને આ ત્રણેયનું ભેગું આપણે ક્યારે કરીએ? યોગામાં કરીએ. જ્યારે આપણે યોગા કરતા હોય ને ત્યારે. તો એ યોગાને શું કહેવાય? વાઇટલ કેપેસિટી. શું કહેવાય? વાઇટલ કેપેસિટી. મતલબ વાઇટલ કેપેસિટીનો મતલબ શું થાય ભાઈ? ટીવી. નોર્મલ તો આપણે શ્વાસ લેશું જ તે, જો પછી વધારે ખેંચીને લીધો, પછી પાછો કાઢશો, ખબર પડે છે? તો આ યોગામાં શું આવે? ત્રણનો સરવાળો થાય, એટલે કે વાઇટલ કેપેસિટી. યોગા વાય ઉપરથી યાદ રાખજો, વાઇટલ કેપેસિટી, બરાબર. તો ટીવી પ્લસ IRV પ્લસ ERV, ટીવી પ્લસ IRV પ્લસ ERV, આને શું કહેવાય? વાઇટલ કેપેસિટી. શું કહેવાય? વાઇટલ કેપેસિટી. ખબર પડી કે ના પડી? હવે એક પોઈન્ટ હજી આગળ જઈએ. જો બહુ મસ્ત ધીરે ધીરે ડીપમાં સમજાવું છું, બરાબર, તમને મજા આવે ને એવી રીતે. જો હવે આપણી પાસે આવે છે ભાઈ, માની લો આ આપણું ફેફસું હતું. શું હતું? આ આપણું ફેફસું હતું. અહીંયા ફરીથી હું દોરું છું. જો આ આપણું ફેફસું છે, બરાબર. આ ફેફસામાં હું શું કરું છું? જો ફેફસામાં અહીંયા આગળ કંઈક ના કંઈક મેં ઉચ્છ્વાસ કર્યો, નોર્મલ ઉચ્છ્વાસ કર્યો. એને આપણે ટીવી કહી દીધું, ટાઇડલ વોલ્યુમ, નોર્મલ ઉચ્છ્વાસ. હવે એના પછી પણ હું વધારાની કેટલી હવા કાઢી શકું મારા ફેફસામાંથી? તો ભાઈ આ રહ્યું ERV, મતલબ મેક્સિમમ આટલી કાઢી શકો. ERV મતલબ અહીંયાથી પાછું ERV એ કાઢી નાખું. શું કાઢી નાખું? ERV. ચલો અહીંયાથી આપણે પાછું ERV એ કાઢી નાખીએ. તો શું ફેફસામાં હવા જ નહીં હોય? ફેફસામાં હવા હશે. એ જે બાકીની જે રહે ને થોડી હવા, એ કોઈ દિવસ બહાર નીકળે જ નહીં. એ એમની એમ જ રહે, બરાબર. એ શું કહેવાય? આપણે કહેવાય ને કે આપણે નહીં કહેતા કે છેલ્લે કંઈક રસાયણ વિજ્ઞાનમાં કોઈ પ્રક્રિયા કરતા હોય અને છેલ્લે અવક્ષેપ મળે, બરાબર, કે એ તો દર વખતે મળવાના છે. એ વસ્તુ તો રહેવાની જ છે. એ વસ્તુ કોઈ દિવસ નીકળવાની નથી. તો એ અવક્ષેપને અંગ્રેજીમાં કહેવાય રેસિડ્યુ. એટલા માટે આ જે વધારાની હવા વધીને આની અંદર ફેફસામાં જે કોઈ દિવસ બહાર ના નીકળે, એ ફેફસાની અંદર જ રહે. કારણ કે એટલી હવા તો જોઈએ. જો એ પણ નીકળી જાય તો ફેફસું શું થઈ જાય? આપણું ચીમડાઈ જાય, ચોંટી જાય. ખબર પડે છે? એટલે એવું આપણે થવા દેવાનું નથી. તો એટલા માટે આને શું કહેવામાં આવે છે? રેસિડ્યુઅલ વોલ્યુમ. મતલબ દબાણપૂર્વક જે આપણે ઉચ્છ્વાસ કર્યો, દબાણપૂર્વક ઉચ્છ્વાસ કર્યો, એના પછી પણ આપણા ફેફસામાં જે હવા વધી રહે એને કહેવાય રેસિડ્યુઅલ વોલ્યુમ. શું કહેવાય? રેસિડ્યુઅલ વોલ્યુમ. જે કેટલી હોય? 1100 થી 1200 ml. મતલબ તમે ગમે તેટલું ખેંચીને, બરાબર, તમારામાં આમ તો એ શબ્દ મારો યુઝ ના કરાય, બરાબર, એટલી કહેવાય ને કે તાકાત હોય ને, બરાબર, એટલી હવા તમે કાઢી નાખો તો પણ તમારા ફેફસામાં આટલી હવા તો રહેશે. કેટલી? 1000 થી 1200 ml. અને એ શું કહેવાય? રેસિડ્યુઅલ વોલ્યુમ. ખબર પડી? એને શું કહેવાય? રેસિડ્યુઅલ વોલ્યુમ. ખબર પડી? ઓકે. તો અહીં આપણે જો મેં કેટલી વસ્તુ સમજાવી? 1 2 3 4 5 6 અને 7. હજી આપણે 2 વસ્તુ સમજવાની રહી ગઈ. જો એક વસ્તુ યાદ રાખજો, 4 કદ છે અને 5 ક્ષમતા છે. 4 કદ છે અને 5 ક્ષમતા છે. તો 1 2 3 4, ચારે 4 કદ આપણે સમજી લીધા,
બરાબર, ખબર પડી કે ના પડી? 1, 2 અને 3 કેપેસિટી પણ આપણે સમજી લીધી. હજી આપણે 2 કેપેસિટી બાકી. હવે એ 2 કેપેસિટી શું છે? ધ્યાન આપજો. જો ફરીથી હું અહીંયા આગળ શું કરું છું, આ મારું ફેફસું ફરીથી દોરું છું, બરાબર. મારા ફેફસાનો શેપ અલગ છે એટલે માની લેજો આ મારું ફેફસું છે. ચલો હવે ફેફસામાં હું શું કરીશ? નોર્મલ ઉચ્છ્વાસ કરીશ. શું કરીશ? નોર્મલ ઉચ્છ્વાસ કર્યો તો વચ્ચે શું? જો રેસિડ્યુઅલ વોલ્યુમ તો હશે તે, બરાબર. આરવી તો દર વખતે હશે જ તે, એ તો કોઈ સંજોગોમાં બહાર ના જાય. પણ બીજું શું હશે? ઈઆરવી. હવે તમે કહેશો ઈઆરવી ક્યાંથી આવ્યું? તો ભાઈ ઈઆરવી ઈ છે, જો આ નોર્મલ ઉચ્છ્વાસ કર્યો પછી વધારાનો હું ઉચ્છ્વાસ કરી શકું એટલા માટેની આ હવા છે, બરાબર. ઈઆરવી તો મતલબ ખાલી નોર્મલ ઉચ્છ્વાસ કરું, એના સિવાય બાકીની જે વસ્તુ અંદર ફેફસામાં પડી રહેવાની, તો એ બંનેનો જ્યારે આપણે સરવાળો કરીએ તો એને કહેવામાં આવે છે ફંક્શનલ રેસ્પિરેટરી કેપેસિટી. શું કહેવાય? ફંક્શનલ રેસ્પિરેટરી કેપેસિટી. શું કહેવાય? ફંક્શનલ રેસ્પિરેટરી કેપેસિટી એટલે કે એફઆરસી. શું કહેવાય? એફઆરસી. તો હું લખી શકું એફઆરસી ઇઝ ઇક્વલ ટુ ઈઆરવી પ્લસ આરવી. શું લખી શકું? ઈઆરવી પ્લસ આરવી. તો મેં લખી નાખ્યું છે. આ છે ફંક્શનલ રેસ્પિરેટરી કેપેસિટી. અને લાસ્ટ આપણી પાસે આવે છે ટોટલ લંગ કેપેસિટી. મતલબ ટોટલ એટલે શું ભાઈ? કેટલો શ્વાસ લઈ શકે, કેટલો શ્વાસ કાઢી શકે, કેટલો વધે, બધું આવી ગયું. મતલબ ટોટલમાં શું આવશે? આ ચારેનો સરવાળો. ટોટલમાં ચાર વોલ્યુમનો સરવાળો. જો ટોટલ લંગ કેપેસિટી એટલે કે ટોટલ આપણા ફેફસાની કેપેસિટી કેટલી છે, બરાબર. તો જો ટોટલ લંગ કેપેસિટીમાં શું આવે? ટીવી એટલે કે ટાઇડલ વોલ્યુમ તો હશે તે. દબાણપૂર્વક શ્વાસ આપણે લઈ શકીએ, દબાણપૂર્વક શ્વાસ પણ કાઢી શકીએ, ને જે વધારાની વધે એ પણ. ખબર પડી? જો સમજાવું ફરીથી. આ આપણું ફેફસું છે, બરાબર. ફેફસામાં જો આપણે ધારો કે હું શ્વાસ લઉં, શું લઉં? શ્વાસ લઉં. પહેલાં એમ કહો આરવી તો આની અંદર હશે જ તે, આપણા ફેફસાની અંદર રેસિડ્યુઅલ વોલ્યુમ તો હશે જ તે. પછી બીજી કઈ વસ્તુ હશે? તો ભાઈ બીજી આપણી પાસે ઈઆરવી પણ હશે. શું હશે? ઈઆરવી પણ હશે. શું હશે? ઈઆરવી પણ હશે. ખબર પડી? હવે અહીંયા આગળથી હું શું લઉં છું? શ્વાસ લઉં છું એટલે મારે શું આવશે? ટીવી ટાઇડલ વોલ્યુમ આવશે. બહારથી હું નોર્મલ શ્વાસ લઉં એટલે ટીવી પણ આવશે, બરાબર. પણ માની લો હું ખેંચીને શ્વાસ લઉં તો આઈઆરવી પણ આવી જશે. મતલબ આપણી ફેફસામાં મેક્સિમમ કેટલી? આટલી હવા જઈ શકે. આનાથી વધારાની હવા જઈ શકે? ના જઈ શકે. ખબર પડી? જો આ આરવી તો હતું જ તે, રેસિડ્યુઅલ વોલ્યુમ તો રહેશે જ તે. ઈઆરવી પણ રહેશે. કેમ? કારણ કે આપણે શ્વાસ લઈએ છીએ તો ઈઆરવી તો આની અંદર જ હશે, બરાબર. કારણ કે આપણે કાઢતા નહીં, એમને એમ પડીએ. પછી આપણે નોર્મલ શ્વાસ લીધો એટલે ટીવી આપણી અંદર આવશે. અને માની લો કે હજી આપણે ખેંચીને શ્વાસ લીધો તો આઈઆરવી. મતલબ ટોટલ લંગ કેપેસિટી આપણા ફેફસાની ટોટલ કેપેસિટી છે કેટલી છે? તો ભાઈ આટલી છે. આ બધાનો સરવાળો કરો તો આપણને મળે ટોટલ લંગ કેપેસિટી. હવે મને કહો આજે ટીવી, આઈઆરવી અને ઈઆરવી એટલે કે આ ત્રણનો આપણે ટોટલ કરતા હતા તો આપણને શું મળતું હતું? વાઇટલ કેપેસિટી. તો એક કામ કરું, આ જે છે આ ત્રણ, બરાબર, આ ત્રણની જગ્યાએ હું ડાયરેક્ટ વાઇટલ કેપેસિટી લખી નાખું. એટલે કે બીજું સૂત્ર શું બને? ટીએલસીનું એટલે કે ટોટલ લંગ કેપેસિટીનું આરવી પ્લસ વીસી. ખબર પડી કે ના પડી? ચલો તમારા માટે એક ક્વેશ્ચન થોડી પ્રેક્ટિસ કરી નાખીએ, બરાબર. હવે એક ક્વેશ્ચન શું છે? ધ્યાનથી સમજો. સૌથી પહેલો ક્વેશ્ચન હું તમને એમ કહું કે માની લો કે હું ટીવી એટલે કે ટાઇડલ વોલ્યુમ હું થોડો નોર્મલ ઉચ્છ્વાસ કરું છું. શું કરું છું? નોર્મલ ઉચ્છ્વાસ એટલે કે ટીવી જેટલી હવા મેં બહાર કાઢી. તો આની અંદર કેટલી હવા રહેશે? મને કહો. તો આની અંદર કેટલી હવા રહેશે? જો ઓબ્વિયસલી આરવી તો રહેશે જ તે. શું? આરવી તો રહેશે જ તે, બરાબર. બીજી કઈ રહેશે? ઈઆરવી પણ રહેશે. તો આનો જવાબ શું આવશે? આરવી પ્લસ ઈઆરવી. ચલો હજી એક ક્વેશ્ચન. શું કરું છું? હજી એક ક્વેશ્ચન. મેં એમ કીધું હું દબાણપૂર્વક હવા કાઢું છું. શું કાઢું છું? દબાણપૂર્વક હવા બહાર કાઢું છું. દબાણપૂર્વક હવા બહાર કાઢું છું. તો આની અંદર શું રહેશે? તો આની અંદર શું? જો દબાણપૂર્વક કાઢી એટલે ટીવી તો પહેલાં તો નીકળશે જ તે, નોર્મલ તો નીકળશે જ તે. બીજી કઈ નીકળી જશે? ઈઆરવી નીકળી જશે. કઈ નીકળી જશે? ઈઆરવી. મતલબ જો ટીવી તો નીકળ્યું, ઈઆરવી પણ નીકળી ગયું, તો વધ્યું શું? આરવી. મતલબ છેલ્લે જે વધે એને શું કહેવાય? આરવી. ખબર પડી કે ના પડી? બસ આવી રીતે તમારે પ્રેક્ટિસ કરતી રહેવાની છે. ઓકે. એન્ડ આઈ હોપ કે મેં બહુ જ સારી રીતે આ સમજાવી દીધું તમને. શું હતું? શ્વસનનું કદ અને શ્વસનની ક્ષમતા. ઓકે. તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. ઓકે. ગમ્યો તો લાઇક કરો, શેર કરો. પરસેવો પણ પડી ગયો. જો અમારે એસી નથી, આવી રીતે ભણાવીએ છીએ, પણ તમારા માટે કરીએ છીએ તો થોડો સપોર્ટ અમને પણ કરી દો, જેથી અમને પણ આનંદ થાય, મજા આવી જાય, બરાબર. તો મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં આના. ઓકે. ત્યાં સુધી ટાટા, બાય બાય.